પણ ભગવાનનો માર્ગ, ભગવાનના સુખનો માર્ગ, અને એ માર્ગ જેને સમજાઈ ગયું એ માણસને ક્યારેય જિંદગીમાં દુઃખ લાગતું જ નથી. આમ લાઈફ માટે કહેવાયું છે, લાઈફ ઇઝ ધ પેન્ડ્યુલમ બિટવીન ધ ટીયર્સ એન્ડ સ્માઇલ. જીવન એક લોલક છે, ક્યારેક સુખ બાજુ જાય, ક્યારેક દુઃખ બાજુ જાય. અહીંયા બેઠેલા બધા જ હૃદય પર હાથ મૂકીને બોલો કે જિંદગીમાં કેટલા દિવસો, કેટલા કલાક આપણે સુખી હોઈએ છીએ અને ક્યારેક દુઃખી હોઈએ છીએ. એક ચિંતકે સરસ લખ્યું છે, તમે ધ્યાનથી સાંભળજો, બહુ વિચારવા જેવું વાક્ય છે. તમે કોણ છો એ હું તરત કહી આપું, તમે કેવા છો એ હું તરત કહી આપું, તમે કેટલા મેચ્યોર છો એ હું તરત કહી આપું. તમારે ખાલી મને એટલું કહેવાનું કે દિવસ દરમિયાન તમે કેટલી વાર ડિસ્ટર્બ થાવ છો. કેટલું સરસ વાક્ય છે. હાઉ મેની ટાઈમ્સ યુ હેવ બીન ડિસ્ટર્બ. તમે કોના દ્વારા ડિસ્ટર્બ થાવ છો, કયા કારણોથી ડિસ્ટર્બ થઈ જાઓ છો, કેમ ઉદાસ થઈ જાઓ છો, કેમ નિરાશ થઈ જાઓ છો, કેમ જિંદગી જીવવા જેવી નથી લાગતી, કેમ આત્મહત્યાના પ્રમાણ વધતા જાય છે, શા માટે માણસો મરવાનું પસંદ કરે છે. એક ડૉક્ટર, મેં શરૂઆતમાં ઉલ્લેખ કર્યો, બીજા એક ડૉક્ટર મને મળ્યા, મને કે સ્વામી મારો હાથ જોવો. બધું અમે કોઈના હાથ નથી જોતા, ચહેરો જોઈને જ કહી આપીએ છીએ, પણ કે નાના હાથ જોવો ને. અહીંયા જોયું તો અહીંયા નખોડિયા ભરેલા હતા. જો આ નખોડિયા કોણે ભર્યા? મને કે મારી ઘરવાળીએ નખ માર્યા છે. જો આ તો ભારે કહેવાય. જો લવ નથી તમારા ઘરવાળાને તમારા માટે? મને કે લવ મેરેજ છે. લવ મેરેજ છે તો એ નખોડિયા ભર્યા તો બહુ ભારે કહેવાય. મને કે બહુ ભારે તો હજી બતાવ્યું નથી, એ તો પાછળ છે, પાછળ મને માર્યું છે. લગ્નના 12 વર્ષ, 10 વર્ષનું સંતાન, બંને ડેન્ટિસ્ટ અને છૂટાછેડા લીધા. તમે એમ માનો છો કે ખાલી આ બાહ્ય પેલો વિકાસ એનાથી જિંદગી જીવાઈ જશે? નહીં ચાલે ખાલી આઈક્યુ. એટલે યોગીનો માર્ગ આ બધાય શીખવા જેવો છે, બધાય આત્મસાત કરવા જેવો છે. જેટલા પરણેલા છે, જેટલા કુંવારા છે, જેટલા વિધુર છે, જેટલા વિધવા છે, જેટલા સાસુ છે, જેટલા વહુ છે, જેટલા સસુર છે, જેટલા જેઠ છે, નણંદ છે, જે જ્યાં છે ત્યાંથી પ્રેરણા પ્રાપ્ત થાય એવું છે. સમજણ બદલવાની છે. આમાંથી જેના ઘરે, હું પ્રશ્ન પૂછું છું, જાગો છો બધા? હા કે ના? જાગો છો ને? ઓકે. આમાંથી જેના ઘરે તપેલી હોય હાથ ઊંચો કરો. નથી, અમુકને તપેલી જ નથી ભાઈ. હું સ્ટીલની વાત કરું છું. તમે કહ્યું ખોટું સમજ્યા ભાઈ. હવે સ્ટીલની તપેલી ઘરે છે, હા કે ના? બરાબર. હવે હું પૂછતો જઈશ વચ્ચે, સ્ટીલ રસોઈ કરવા માટે તપેલીની જરૂર ખરી કે નહીં? રસોઈ કરવા માટે તપેલી જોઈએ. બધું કુકરમાં નથી થતું, અમુક તપેલીમાં આપણે કરીએ છીએ. ભાત તપેલીમાં કેટલાક લોકો કરે છે, શાક તપેલીમાં કરે છે. તપેલી ઘોડામાં પડી હોય, વાપર્યા વગરની પડી હોય તો પણ એને શું કહેવાય? તપેલી. એનો કોઈ જ વાંક ના હોય, ગરમ ના થઈ હોય તો પણ એને તપેલી જ કહેવાય. હવે તપેલી ગરમ થાય તો જ રસોઈ થાય, બાકી રસોઈ ના થાય. ઠંડી તપેલી ક્યારે રસોઈ કરી શકે નહીં. અને જે ચૂલા પર ચડે, ગેસ પર ચડે, એ તપેલી ગરમ થાય જ. પણ તપેલીને પકડતા પહેલા તમે હાથેથી પકડવા જાઓ અને ફોડલો પડી જાય, દજાઈ જવાય, અને પછી તપેલીનો વાંક કાઢો
તો તપેલીનો વાંક કહેવાય કે આપણો વાંક છે? તપેલીનો શું વાંક? રસોઈ કરવી હશે તો બિચારી તપેલીએ ગરમ થવું જ પડે, તો જ એ રસોઈ કરી શકે. તપેલી ગરમ છે તો પકડતા પહેલા હાણસી લો, ચીપીઓ લો, ન મળે તો છેવટે ગાભો કે મહોતું લો, ગાભો ચાલો, પણ તપેલીને સીધા અડો નહીં. આટલી ખબર બધાને પડે છે જ, છતાં પણ ઓફિસેથી આવતા પહેલા આપણને ખબર પડવી જોઈએ કે અત્યારે તપેલી ગરમ છે, અડવામાં માલ નથી. તપેલી ઠંડી પડે ત્યાં સુધી રાહ જોવાય, તપેલી ઠંડી પડે ત્યાં સુધી વેઇટિંગમાં રહેવું જ પડે. ઘણા કે મારી તપેલી બહુ ગરમ થાય છે, તે બાજુવાળાની ના લવાય, એની તપેલી જ હોય. હા, બધાની તપેલીઓ તપેલી જ હોય. તપેલી ઠંડી થાય એટલી રાહ જોવાની હોય, અંદરથી ફેરફાર થવો જોઈએ. યોગીજી મહારાજ, એને કશું મોઢે આવડતું નહોતું, કીર્તનો બોલતા, ગામઠી ભાષામાં કીર્તનો બોલે, આજી બલા સાધુને આ બધા પદો બોલે. પણ યોગી બાપા જે જીવન જીવતા હતા, એની પાસે આવનારા એમના ચરણોમાં ઝૂકી જાય. યોગીજી મહારાજના ચહેરા પર ક્યારેય તમે ઉદાસીનતા જોઈ શકો નહીં. યોગીજી મહારાજના મુખમાંથી ક્યારેય કોઈએ ફરિયાદ સાંભળી નથી. યોગીજી મહારાજ અખંડ આનંદમાં રહેતા. યોગી બાપાનો હૃદયનો જાદુ એવો હતો, યોગીજી મહારાજનું જીવન એવું હતું. યોગીજી મહારાજ આપણને કેફ ધડાવે છે કે આપણને કોણ મળ્યું છે. ખાલી સત્તાનો કેફ હોય છે, સંપત્તિનો કેફ હોય છે, સુંદરતાનો કેફ હોય છે, સગવડનો કેફ હોય છે, તો તમે ભગવાનના ખોળે બેઠા છો, આવા ગુરુની પ્રાપ્તિ થઈ છે, એનો થોડો કેફ આપણે રાખીએ. યોગી બાપાનું આટલું આકર્ષણ કઈ રીતે, યોગી બાપાનો આટલો પ્રભાવ ને પ્રતાપ કઈ રીતે? કારણ કે એણે રોમે રોમમાં ભગવાનને ધારણ કરીને રાખ્યા હતા, જેનામાં નક્ષિક સાધુતા હતી, પંચ વર્તમાનની પવિત્રતા હતી, જેણે પોતાની જિંદગીમાં ક્યારેય કોઈનું અહિત કર્યું નથી. એ યોગી બાપા, એનો જન્મદિવસ આવે છે. શું પ્રેરણા પ્રાપ્ત કરીશું યોગી બાપાના જીવનમાંથી? આ 2 દિવસ દરમિયાન, આવનારા 2 દિવસો દરમિયાન ને કુલ 3 દિવસ દરમિયાન યોગીના માર્ગ ઉપર થોડોક વિમર્શ કરીશું. યોગીનો માર્ગ શું છે? ઘણા કે સ્વામી ચરોતરમાં તો અમેરિકાનો માર્ગ બતાવો, ઓસ્ટ્રેલિયાનો માર્ગ બતાવો, ન્યુઝીલેન્ડનો માર્ગ બતાવો, લંડનનો માર્ગ બતાવો. એ માર્ગ તો છે જ, ડૉક્ટરનો માર્ગ, એન્જિનિયરનો માર્ગ, વકીલનો માર્ગ, એ માર્ગ તો છે જ.